નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 4 મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અનામતો અને નફા નુકસાનની વહેંચણી એ અંગેની થિયરી સમજી હતી. એની આમનોંધ આપણે એક કરી હતી, એક તમે ઘરેથી પણ કરી હશે. મિત્રો, અત્યાર સુધી આપણે જે દાખલા કર્યા એમાં પહેલો દાખલો કર્યો એમાં માત્ર પૂર્ણ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું. એના પછીનો દાખલો કર્યો એમાં પૂર્ણ મૂલ્યાંકન ખાતું અને નવપાકું સરવૈયું તૈયાર કર્યું. હવેનો જે દાખલો છે એમાં આપણે 3 ખાતાઓ તૈયાર કરવાના રહેશે: પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવપાકું સરવૈયું. તો ચાલો એ દાખલો કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13 પેજ નંબર 141 ઉપર આપેલો છે. તમારે ચોપડીમાં છે રકમ જોતી જવાની છે અને દાખલો કરતો જવાનો છે. મિત્રો, તમારી સામે રકમ અને કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે જેથી કરીને તમે સરળતાથી ગણતરી કરી શકો છો. રકમમાં જોજો, આપણને દાખલો આપેલો છે. નીચેની માહિતી પરથી સાજન અને નિર્મીની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. પહેલી શરત આપી છે આમનોંધ લખવાની છે. એનો મતલબ એવો, અત્યાર સુધી આપણે આમનોંધ તો લખતા જ આવ્યા હતા. આ દાખલો ગણશું અને એની આમનોંધ પણ સાથે લખવાની છે. અને પૂર્ણ મૂલ્યાંકન ખાતું અને પૂર્ણ મૂલ્યાંકનની અસર આપ્યા બાદનો નવું આખું સરવૈયું તૈયાર કરો. એનો મતલબ 3 શરતો આપી છે. પહેલું, આમનોંધ લખવાની, પૂર્ણ મૂલ્યાંકન ખાતું અને નવપાકું સરવૈયું. તેની સાથે અમુક બાબતો એવી છે કે જેની આપણે વહેંચણી કરવાની રહેશે, એટલે ફરજિયાત ખાતું તૈયાર કરવું પડશે, ભાગીદારોના મૂડી ખાતા. તો અહીંયા 3 ખાતાઓ તૈયાર થશે. તો સૌપ્રથમ છે આ રીતના તમારે છે ખાતા ડ્રો કરવાના રહેશે. આ રીતના હેડિંગ આપવાનું રહેશે. બધું ઉધાર, જમા, વિગત, રકમ, રૂપિયા. પહેલું પૂર્ણ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા અને ત્રીજું છે એ નવપાકું સરવૈયું. 3 ખાતા ડ્રો કરવાના રહેશે ઉપરના હેડિંગ સહિત. હવે આપણે જોઈએ આગળ શું શરત આપી છે. સાજન અને નિર્મી 5:3 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. આ જે પ્રમાણ આપ્યું છે એ જૂનું પ્રમાણ છે. એનો મતલબ એવો, અહીંયા નફો કે નુકસાન થશે તો આપણે 5:3 માં વહેંચવાનું રહેશે. તારીખ 31/3/17 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને પાકું સરવૈયું અને હવાલાઓ આપ્યા છે, એ ઉપરથી આપણે દાખલો કરવાનો રહેશે. તો સૌપ્રથમ હવાલાઓ ધ્યાનમાં લઈએ. નીચે એક બાબત આપી છે: ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાઓનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું તથા ભવિષ્યમાં 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું. જેમ કે એની માહિતી નીચે પ્રમાણે છે. આ જે પ્રમાણે આપ્યું છે એ નવું છે, જેની અત્યારે ક્યાંય જરૂર પડશે નહીં. માત્ર આપણે હવાલાઓ જોઈએ. પહેલો જ હવાલો આપ્યો છે: જમીન મકાનની કિંમત 10% વધારવી. 10% વધારવી. પહેલું તો વધારો કરવાનો છે. જમીન મકાન આપણી મિલકત છે, વધારવાની છે, આપણને લાભ થાય છે, એટલે જમા બાજુ એની અસર આવશે. પણ જૂના પાકા સરવૈયામાં જો જમીન મકાન 1,40,000 આપ્યું છે. હવે 1,40,000 આપ્યું છે તો એના 10% એટલે 14,000. તો અહીંયા આવશે જમીન મકાન ખાતે 1,40,000 ના 10% એટલે 14,000. અહીંયા આવશે 14,000. આ હવાલા નંબર 1. અહીંયા 14,000 વધ્યા. હવે એની વાસ્તવિક કિંમત કેટલી થઈ ગઈ? તો કે જો જૂનામાં 1,40,000 તો હતી જ, 14,000 નો વધારો થયો, બે પ્લસ થશે એટલે નવી કિંમત આપણી અહીંયા આવશે જમીન મકાન 1,54,000. 1,40,000 જૂની કિંમત હતી, 14 નો વધારો થયો એટલે જમીન મકાનની કિંમત થઈ ગઈ 1,54,000. હવાલા નંબર 2. યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% નો ઘટાડો કરવો. પ્રોપર કહી દીધું છે. જો યંત્રો આપેલા છે 80,000 ના છે, એમાં 40% નો શું કરવાનો છે? ઘટાડો. પહેલા તો યંત્રો આપણી મિલકત છે, એનો ઘટાડો કરવાનો છે, આપણને નુકસાન જાય છે. તો નુકસાન જાય છે એટલે ઉધાર બાજુ અસર આવશે. તો 80,000 છે એના 40% કરો એટલે આવશે 32,000. તો અહીં લખશો યંત્રો ખાતે 40% ઘટાડી. હવે એની નવી કિંમત નવા પાકા સરવૈયામાં લખશું. જોવો જોઈએ 80,000 તો આપી જ હતી. હવે એમાંથી 32,000 માઈનસ કરશો એટલે આવશે 48,000. તો અહીંયા નવી કિંમત લખશું યંત્રો 48,000. રેડી? ત્યાર પછી ફર્નિચરમાં પણ 40% નો ઘટાડો કરવાનો છે. ફર્નિચર આપ્યું છે 30,000. 30,000 ના 40% કરો
એટલે આવશે 12000. તો અહીં લખશું ફર્નિચર ખાતે 12000. ઘટાડો કરવાનો છે. નવા પાકા સરવૈયામાં એની નવી કિંમત દર્શાવીએ. ફર્નિચર 30000 છે, એમાંથી 12000 બાદ કરો એટલે આવશે 18000. અહીં લખશું ફર્નિચર 18000. મિત્રો તમારા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતી જવાની રહેશે. ત્યાર પછીનો હવાલો છે દેવાદારો પર હવે 1000 ઘાલખાત અનામતની જરૂર નથી. જો જૂના પાકા સરવૈયામાં જો દેવાદારો અંદરની સાઈડ આપ્યા છે 40000, એમાંથી માઈનસ ઘાલખાત અનામત 1500 આપી છે અને હવાલામાં શું સૂચના આપી છે કે 1000 ઘાલખાત અનામતની જરૂર નથી. 1500 તો ઓલરેડી ગણેલા જ છે, એમાંથી 1000 ની જરૂર નથી. એટલે જરૂર કેટલાની છે તો કે 500 ની. તો આપણે સૌપ્રથમ અહીંયા લખશું દેવાદારો અંદરની સાઈડ આપેલા છે 40000, એમાંથી માઈનસ ઘાલખાત અનામત 500 એટલે 12 ની સાઈડ આવશે 39500. રેડી? હવે જો મિત્રો ઘાલખાત અનામત એ આપણી એક પ્રકારનો ખર્ચ છે, જોગવાઈ છે. હવે જે 1500 ની હતી અને 500 ની થઈ ગઈ તો 1000 નો આપણને લાભ થયો. તો લાભ થયો તો આવશે જમા બાજુ. અહીં લખશું ઘાલખાત અનામત ખાતે કેટલાનો લાભ થયો તો કે 1000 નો. 1000 નો લાભ થયો જે આપણે જમા બાજુ લખશું. ત્યાર પછીનો હવાલો સ્ટોકમાં રૂપિયા 1500 ના મરામત ખર્ચની જરૂર છે. હવે મરામત ખર્ચ એક પ્રકારનો આપણો ખર્ચ છે, આપણને નુકસાન થાય છે. અહીં લખશું સ્ટોક ખાતે 1500. સ્ટોક ખાતે લખશું 1500. હવે જૂના પાકા સરવૈયામાં જો સ્ટોકની કિંમત આપી છે આપણને 31500, તો હવે સ્ટોકની કિંમત કેટલી થઈ જશે તો કે 30000 થઈ જશે. 1500 ઘટાડવાના. અહીં લખશું સ્ટોક 31500 માંથી 1500 જાય એટલે 30000. ત્યાર પછીનો હવાલો કુલ લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. લેણદારો આપેલા છે કુલ જૂના પાકા સરવૈયામાં 32000, એમાંથી 1500 ના તો હવે ચૂકવવાના નથી, આપણે લાભ થયો. પહેલી અસર અહીં આપી દઈ લેણદારો ખાતે 1500. હવે નવા પાકા સરવૈયામાં લેણદારો કુલ આપ્યા છે આપણને 32000, એમાંથી 1500 બાદ કરશી એટલે આવશે 30500. તો અહીંયા લખી નાખી લેણદારો 30500. રેડી? આ નવી કિંમત થઈ ગઈ. ત્યાર પછીનો હવાલો ચૂકવવાનો બાકી ખર્ચ 10000 અને મળવાની બાકી આવક 2000. ચૂકવવાનો બાકી ખર્ચ બાકી છે, આપણું નુકસાન થશે એટલે ઉધાર બાજુ લખશું ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને મળવાની બાકી આવક. ચૂકવવાનો બાકી ખર્ચ છે 10000, અહીં લખશું 10000. આ ચૂકવવાનો બાકી આપણા માટે દેવું કહેવાય એટલે આવશે મૂડી દેવા બાજુ. અહીં લખશું ચૂકવવાનો બાકી ખર્ચ 10000. એમાં કીધું છે મળવાની બાકી આવક 2000, ભવિષ્યમાં આવક મળશે આપણને લાભ થઈ છે, જમા બાજુ આવશે. અહીં લખશું મળવાની બાકી આવક ખાતે. મળવાની બાકી આવક છે 2000, આપણને લાભ થાય છે. અહીં લખશું મળવાની બાકી આવક 2000. ત્યાર પછીનો હવાલ રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. જો મિત્રો જૂના પાકા સરવૈયામાં બહારની સાઈડ રકમના ખાનામાં જે આપી છે એ ચોપડે કિંમત છે, પણ અંદરની સાઈડ બજાર કિંમત આપી છે. એટલે કે બહારની સાઈડ 20000 આપ્યા છે પણ અંદરની સાઈડ 18000 આપ્યા છે. એનો મતલબ એવો હવાલામાં કીધું બજાર કિંમતે દર્શાવવાના, એટલે નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે બજાર કિંમત એટલે 18000. પહેલા તો અહીં લખી નાખી રોકાણો 18000. હવે હતા 20000 ના થઈ ગયા 18000 ના, 2000 નું નુકસાન ગયું. તો આ બાજુ લખશું અહીંયા ઉધાર બાજુ, અહીં લખશું
રોકાણો ખાતે 2000. રેડી? હવે કે હવાલા છે નહીં. હવે આપણે આવી જઈ જૂના પાકા સરવૈયામાં. પહેલેથી જે બાબતોનો હવાલો નથી એ બાબતો મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ હોય તો મિલકત લેણા બાજુ, એમ નામ જે કિંમત આપી છે એ જ કિંમત દર્શાવી. પહેલેથી જોતા જઈ મૂડી આપેલી છે તો મૂડી આવશે મૂડી ખાતામાં જમા બાજુ. મૂડીની હંમેશા જમા બાકી હોય. અહીં લખશું બાકી આગળ લાવ્યા. બંનેની મૂડી આપી છે. સાધનની મૂડી 80000 અને 50000. ત્યાર પછી આપેલું છે સામાન્ય અનામત, જેની મિત્રો સામાન્ય અનામત દરેક ભાગીદારોનો એમાં ભાગ હોય છે એટલે એને વહેંચણી કરવી પડશે. જે સામાન્ય અનામત 80000 આપેલા છે, 80000 ને જૂના પ્રમાણમાં એટલે કે 5:3 માં વેચવા પડશે. 80000 ને 5:3 માં વેચો એટલે 50000 અને 30000 આવશે. તો અહીં લખશું સામાન્ય અનામત ખાતે 50000 અને 30000. ત્યાર પછી આપેલું છે નફા નુકસાન ખાતું. જમા બાજુ આપ્યું છે એટલે આપણો નફો છે એટલે જમા બાજુ જ વેચણી થશે, જેની કિંમત છે 48000. જેને 5:3 માં વેચશો એટલે 30000 અને 18000. અહીં લખશું નફા નુકસાન ખાતે 48000 ને વેચી એટલે 30000 અને 18000. 30000 18. ત્યાર પછી 12% બેંક લોન જે આપેલી છે એમ નામ લખી નાખશું. અહીં લખશું 12% બેંક લોન જેની જે કિંમત આપી છે 70000 એમ નામ લખશું અહીંયા 70000. ત્યાર પછી ચાલુ દેવા એમાં લેણદારોનો હવાલો હતો દેવી હુંડી, અહીંયા એની કિંમત એમ નામ લખી નાખશું. દેવી હુંડી આપેલી છે 10000. ત્યાર પછી જમીન મકાન જેનો હવાલો હતો યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, સ્ટોક. હવે વધ્યું એક જ રોકડ સિલક 30000 એમ નામ લખી નાખશું અહીંયા રોકડ સિલક 30000. મિત્રો મૂડી બાકી રહી ગઈ છે એ મૂડી આપણને નવી અહીંથી મળશે. અહીંયા લખી નાખી મૂડી સાધન ને નિર્મિત જે આપણને નવી ટોટલ કરતા મળશે. હવે ત્યાર પછી બધા હવાલાઓ આપી દીધા, બાકીઓ જે વધી હતી એની અસર આપી દીધી. હવે આપણે ટોટલ કરશું. આ બાજુનો ટોટલ છે એ વધુ છે કે ઓછો છે એ જોઈ લેવાનું. આ બાજુનો ટોટલ પહેલા કરવાનો, આ બાજુનો કરવાનો. જે વધુ હોય એ બાજુ ટોટલ લખવાનો. એટલે અહીંયા ટોટલ આવશે આ બાજુનો વધુ છે 57500. આ બાજુનો ટોટલ 57500 આવશે. આ બાજુનો ટોટલ ઓછો છે એટલે અહીંયા 57500 લખશું. હવે આ 57500 માંથી આ બધી રકમો બાદ કરશો એટલે તફાવતની રકમ મળશે 39000. જેને આને કહેશું આપણે ખોટ. જમા બાજુ તો ખોટની રકમ મળી જેને કહેવાય ખોટ. જે 5:3 ના પ્રમાણમાં આપણને જૂના પાકા જૂની જે રકમ આપેલી છે એની ઉપર જ લીટીમાં કીધું છે કે 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે જે 39000 આપ્યા એને 5:3 માં વેચો જોઈએ. 39000 એને ગુણ્યા 5/8 કરો એટલે મળશે સાજન અને નિર્મિત. જેની વહેંચણી કરો 39000 એને ગુણ્યા 5/8 એટલે મળશે 24375. આના મળશે 24375. હવે તો કે 39000 એને ગુણ્યા 3/8 એટલે મળશે 14625. આ બેનો ટોટલ આના જેટલો થવો જોઈએ. હવે આ મળ્યું છે અને ક્યાં લઈ જવાનું તો કે ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા જમા બાજુ મળ્યું છે, અહીંયા લખશો ઉધાર બાજુ. તો અહીંયા લખશો પુનઃ મૂલ્યાંકન ખાતે 24375 અને 14625
625. હવે તો કે મૂડી ખાતું બંધ કરશું તો કે મૂડી ખાતાનો આ બાજુનો સરવાળો છે એ વધુ હશે એટલે એક બાજુનો સરવાળો આવે છે 1,60,000 આનો ટોટલ કરશું 1,60,000 જેને આ બાજુ દર્શાવશું 1,60,000 એમાંથી આ 1,60 માંથી 14,375 બાદ કરો જોઈએ એટલે તફાવતની રકમ મળશે 13,625 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી? હવે નિર્મીનો ટોટલ કરો એટલે આવશે 98,000 જે ટોટલ આ બાજુ મૂકશું 98,000 98,000 માંથી 14,625 બાદ કરો 98,000 માંથી 14,625 બાદ કરો એટલે આવશે 83,375. આ બે મૂડી આખરની મૂડી મળી એને અહીંયા મૂડી તરીકે દર્શાવી દઈ 13,625 અને 83,375. હવે તો કે આ બે બાજુનો સરવાળો કરવાનો છે જે બંને બાજુનો સરવાળો છે એ સરખો આવવો જોઈએ. આ સરખો આવે તો જ આપણો દાખલો સાચો બનશે. પહેલા બાજુનો સરવાળો કરવો જોઈએ એટલે ટોટલ આવશે 3,39,500 3,39,500. સેમ આ બાજુનો સરવાળો પણ એટલો જ આવશે 3,39,500. મિત્રો અહીંયા બે બાજુનો સરવાળો છે એ સરખો મળી જાય છે. સરખો મળે એટલે આપણો દાખલો સાચો. હવે તો કે હવે એક શરત હતી યાદ કરો આમનોંધ લખવાની. હવે આમનોંધ કેટલી થશે? અત્યાર સુધી આપણે છે સેપરેટ એક એક આમનોંધ કરતા હતા. અહીંયા મિત્રો તમે સંયુક્ત આમનોંધ પણ કરી શકો. હવે કેટલી આમનોંધ થશે? તો કે જો આ બધાની એક આમનોંધ, આની એક આમનોંધ, આની એક આમનોંધ. પહેલી આમનોંધ કેટલી થશે? તો કે આવડી આ પહેલી આમનોંધ કેમ કરશો? તો કે પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર થયું છે તો આપણી આમનોંધ થશે પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર 57,500. તે યંત્રો ખાતે, તે ફર્નિચર ખાતે, તે સ્ટોક ખાતે, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, તે રોકાણો ખાતે. ફરીથી મિત્રો પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર થયું છે એટલે પૂર્ણ મૂલ્યાંકન ખાતે આ બધાનો ટોટલ એટલે કે 57,500 ઉધાર કરો. પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર તે આ બધા ખાતે જમા. બીજી આમનોંધ આપણે આની કરશું. આમનોંધ શું થશે? પૂર્ણ મૂલ્યાંકન ખાતું જમા થયું છે તો આ બધા ખાતે શું કરશો? ઉધાર. તો જમીન મકાન ખાતે ઉધાર, હાલખાત અનામત ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે પૂર્ણ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે મિલકતની કિંમતમાં ઘટાડો, દેવાની કિંમતમાં મિલકતની કિંમતમાં ઘટાડો, મિલકતની કિંમતમાં વધારો, દેવાની કિંમતમાં ઘટાડો થયો તેનો અહીંયા ફાયદો થાય છે, અહીંયા નુકસાન થાય છે. તો આની બાબત જે એનાથી વિરુદ્ધ થાય ને શું થશે? મિલકતની કિંમતમાં ઘટાડો, દેવામાં વધારો. અહીંયા વિરુદ્ધ બાબત છે. મિલકતની કિંમતમાં વધારો, દેવાની કિંમતમાં ઘટાડો. ફરીથી આ બધાય ખાતે ઉધાર, પૂર્ણ મૂલ્યાંકન ખાતે જમા. બે આમનોંધ થઈ. ત્રીજી આમનોંધ આની ખોટ. પૂર્ણ મૂલ્યાંકન ખાતું જમા તો આ બેનું મૂડી ખાતે શું કરશો? ઉધાર. સાજનના મૂડી ખાતે ઉધાર 24,375, નિર્મીના મૂડી ખાતે ઉધાર 14,625, તે પૂર્ણ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ખોટની વહેંચણી કરી તેના. ત્રણ આમનોંધ થઈ. 1, 2 અને 3. હવે પછીની આમનોંધ તો કે સામાન્ય અનામતની વહેંચણી કરી તેના. જો ભાગીદારોનું મૂડી ખાતું જમા થયું છે તો સામાન્ય અનામત ખાતે શું કરશો? ઉધાર. આમનોંધ શું કરશો? સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000, સામાન્ય અનામત ખાતે ઉધાર 80,000, તે સાજનના મૂડી ખાતે 50,000, તે નિર્મીના મૂડી ખાતે 30,000. બાબત જે સામાન્ય અનામતની વહેંચણી કરી તેના. ત્યાર પછીની આમનોંધ નફા નુકસાનની. આમનોંધ શું કરશો? નફા નુકસાન ખાતે ઉધાર 48,000, તે સાજનના મૂડી ખાતે 30,000, તે નિર્મીના મૂડી ખાતે 18,000. બાબત જે નફા નુકસાનની વહેંચણી કરી તેના. આ રીતના મિત્રો છે એ આટલી આમનોંધ કરવાની રહેશે. પહેલા દાખલો લખવાનો,
પછી નીચે હેડિંગ આપવાનું, સાજન અને નિર્મિના ચોપડે આમ નોંધ, અને કુલ કેટલી આમ નોંધ થશે ફરીથી 1 2 3 4 અને 5 આ રીતના છે એ 5 આમ નોંધ આપણી છે એ સેપરેટ કરશો એટલે સંયુક્ત આમ નોંધ કરશો એટલે 1 2 3 4 અને 5 આમ નોંધ કરવાની રહેશે। તો મિત્રો આ પ્રમાણેનો છે એ તમારે દાખલો છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો જે પેજ નંબર 130 પર આપેલો છે। ફરીથી પહેલા દાખલો લખવાનો, એની આમ નોંધ લખવાની એ થઈ જાય, પછી તમારે જાતે છે ઉદાહરણ નંબર 11 એટલે કે પેજ નંબર 130 પર આપેલો છે એ તમારે જાતે કરવાનો રહેશે। થેન્ક યુ મિત્રો।